નમસ્કાર મિત્રો, તારીખ 12 જૂન 2025ના સોના ચાંદીના બજાર ભાવ તેમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી, જેથી રેગ્યુલર અપડેટ મળતી રહે. તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો, ચાંદીના 1 ગ્રામનો ભાવ 109 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 872 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1090, 100 ગ્રામ ચાંદીનો ભાવ 10,900 તથા 1 કિલો ચાંદીનો ભાવ 1,09,000 સુધી રહ્યો હતો. તો મિત્રો, ચાંદીના બજારમાં પ્રતિ 1 કિલોના ભાવમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો. જ્યારે આજે 22 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો, 22 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 9,025, 8 ગ્રામ સોનાનો ભાવ 72,200, 10 ગ્રામ સોનાનો ભાવ 90,250 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,02,500 સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 22 કેરેટ સોનાના પ્રતિ 100 ગ્રામના ભાવમાં 7,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 9,845, 8 ગ્રામ સોનાનો ભાવ 78,760, 10 ગ્રામ સોનાનો ભાવ 98,450 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,84,500 સુધી રહ્યો. આજે 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 8,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 7,384, 8 ગ્રામ સોનાનો ભાવ 59,072, 10 ગ્રામ સોનાનો ભાવ 73,840 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,38,400 સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 6,130 રૂપિયાનો વધારો જોવા મળ્યો. મિત્રો, વધુમાં યુએસ ફેડરલ અપીલ કોર્ટના નિર્ણયને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વૈશ્વિક ટેરિફ લાદવાની ચાલુ રાખવાની મંજૂરી મળી હતી, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ભૌગોલિક રાજકીય મોરચે યુક્રેન અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષોમાં અસ્થિરતાને સામે રક્ષણ તરીકે રોકાણકારોએ સોના તરફ આકર્ષિત કરવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85 રૂપિયા અને 47 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં વધઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે. ત્યાં સુધી આભાર.